રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા મહાનગરપાલિકાએ હવે ડ્રોન ટેકનોલોજીનો સહારો લીધો છે। રાજકોટના રામનાથ મહાદેવ મંદિરથી મેયરની હાજરીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। અલગ અલગ 3 ટીમો ડ્રોનની મદદથી શહેરના દરેક વોર્ડમાં કામગીરી કરશે। ખાસ કરીને જ્યાં મચ્છરોના ઉપદ્રવની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોને ડ્રોન મારફતે ઓળખી ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે। હાલ વોર્ડ નંબર 1, 3 અને 18માં આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ડ્રોન ટેકનોલોજીની મદદથી એવા નવા વિસ્તારો પણ શોધી કાઢવામાં આવશે જ્યાં મચ્છરોના બ્રીડિંગની શક્યતા હોય અને ત્યાં પણ તાત્કાલિક દવા છંટકાવ કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર અભિયાન માટે અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। મનપાના આ નવતર પ્રયોગથી મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે તેવી આશા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સદુપયોગ કરીને પ્રી આઈડેન્ટિફાઈ એરિયા કરવામાં આવે છે કે ક્યાં મચ્છરોની ઉત્પત્તિ છે। એનો આજે શુભારંભ રામનાથ મહાદેવ, કારણ કે એ પણ નદી કિનારે વસેલું મંદિર છે જ્યાં મચ્છરોના લાર્વા ખૂબ વધારે પ્રમાણમાં નદી કાંઠે ઉત્પન્ન થતા હોય છે। એને ગોતીને શોધીને એના ઉપર દવાનો છંટકાવ કરીને એને નાશ કરવાનું આજે અમે અહીંયાથી અભિયાન શરૂ કર્યું છે। કુલ 12 ડ્રોન વડે રાજકોટ મહાનગરપાલિકા આવા સ્થળોને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં દવા છંટકાવ કરીને મચ્છરોના લાર્વાને ખાળવાનો પ્રયત્ન કરશે। અને મને વિશ્વાસ છે કે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જાનલેવા રોગો જે રાજકોટના આરોગ્યને ખૂબ નુકસાન કરતા હોય છે, લોકોને નુકસાન કરતા હોય છે, એને અમે મહદઅંશે ખાળી શકશું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એક પ્રયોગ કરવામાં આવ્યો છે કે જેમાં ડ્રોન થકી 2 વસ્તુ, એક તો એઆઈ ટેકનોલોજીનો યુઝ કરી અને જે મચ્છરની ઉત્પત્તિ સ્થાનો છે એને આઈડેન્ટિફાઈ કરવા, પ્લસ એના ઉપર એક્શન ત્યાં જ કરવું। એટલે ઘણી વખત અમુક સાઇટ્સ પણ અમારી પહોંચી શકવાની ક્ષમતાની બહાર હોય છે, તો એ પણ એડ્રેસ થાય। આવા એક વિઝન સાથે આજે ડેમો કર્યો છે, અમે આ કામ શરૂ કર્યું છે અને આ વર્ષે મચ્છરોની જે અમારી ટ્રેડિશનલ જે એક્ટિવિટીઝ થાય છે એ ઉપરાંત પણ આ એક્ટિવિટી કરવામાં આવશે। અમારો ટાર્ગેટ રહેશે કે મચ્છરોથી જેટલી વધારે અમે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે એક નવી પદ્ધતિ છે તે અપનાવવામાં છે તે આવી છે। એઆઈ ટેકનોલોજી મારફત છે તે ડ્રોન છે તે હવે ઉડાડવામાં આવશે। ત્યારબાદ છે તે રોગચાળો છે તેમને કંટ્રોલમાં કરવા માટેની છે તે દવાઓ છે તે છિડકાવનો છે તે આજે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને આજે જ પદાધિકારીઓ દ્વારા છે તેમનું ઉદ્ઘાટન પણ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે આરોગ્ય અધિકારી છે જયેશ સર વાકાણી, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ તો આજથી શરૂઆત કરી છે, શું કહેશો સર? કેટલા ડ્રોનો છે તે અત્યાર સુધી લેવામાં આવ્યા છે અને હવે કઈ રીતે કામગીરી કરવામાં આવશે? જી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાય તેના ભાગરૂપે આપણે ડ્રોન ટેકનોલોજી દ્વારા એઆઈ બેઝ સર્વેલન્સ અને સાથે સાથે ડ્રોન ટેકનોલોજી દ્વારા દવાનો છંટકાવ, આ 2 વસ્તુની કામગીરીનો આજથી જે છે માનનીય આપણા રામનાથ જે રામનાથ દાદા છે એના સાનિધ્યમાં આજથી જ માનનીય મેયર સાહેબ, માનનીય કમિશનર સાહેબ ઉપરાંત તમામ પદાધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમ કર્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો એઆઈ બેઝ ડ્રોન ટેકનોલોજી દ્વારા સર્વેલન્સ એટલે કે ડ્રોન જે છે ઉડશે, સાથે સાથે અગાસી ઉપરાંત જ્યાં પાણીનો ભરાવો થાય એવા સંભવતઃ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો જે છે એને આઈડેન્ટિફાઈ કરીને આવશે ને એને રેડ ઝોન આપણને રેડ સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને આપશે। ત્યારબાદ આપણા જે ફિલ્ડ વર્કર ઉપરાંત એમપીડબલ્યુ જે છે એના મોબાઈલમાં આ તમામ સર્વેલન્સ જે છે વિસ્તાર વાઇઝ આવશે અને એ વિસ્તારમાં એ લોકોને નિયત સમય મર્યાદાની અંદર આ કામગીરી કરીને ત્યાં એ ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવાનો રહેશે। આ રીતે આપણે મચ્છરનો ઉત્પત્તિ એટલે કે પોરા અને મચ્છરોનો જે છે એ નાશ કરી શકીશું। સાથે સાથે ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવની કામગીરી ગયા વર્ષે પણ આપણે પ્રાયોગિક ધોરણે આપણે રેલનગરના આસપાસના વિસ્તારોમાં કરી હતી ને એમાં આપણને ભરપૂર સફળતા મળી હતી। ખાસ કરીને બેડી માર્કેટિંગ યાર્ડનો પાછળનો વિસ્તાર છે ત્યાં ગાંડી વેલ જે છે તેના કારણે જે આપણા મચ્છરો જે છે એ ખૂબ જ મોટી માત્રામાં જે છે જોવા મળતા હતા, તો એના અનુસંધાને જે છે આ કામગીરીના આપણે ઘણી સફળતા મળતા હવે આપણે અમુક વિસ્તારો કે જ્યાં આપણે સામાન્ય માણસ જે છે દવાનો છંટકાવ નથી કરવા પહોંચી શકતો, ઉપરાંત અગાસી અને અમુક અગાસી જ્યારે બંધ હોય ત્યારે દવાનો છંટકાવ કરવો જરૂરી બને ત્યારે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દવા છંટકાવ જે છે એ કામગીરીનો આજથી આરંભ કરવામાં આવે છે। ખાસ તો કોસ્ટની હવે વાત કરવામાં આવે તો સૌપ્રથમ પહેલાં મેન્યુઅલી આપણે કરતા, હવે એઆઈ ટેકનોલોજી આવી ગઈ, બંનેમાં કોસ્ટ ડિફરન્સ કેટલો રહેશે? ખાસ કરીને આમાં કોસ્ટ આપણને થોડો વધારે પડશે, પરંતુ જ્યારે પબ્લિક કે જાહેર આરોગ્યની વાત આવે ત્યારે આ કોસ્ટ આપણે નલિફાઈ કરતા હોઈએ છીએ, કારણ કે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો ટ્રીટમેન્ટનો કોસ્ટ જ ઘણો બધો વધુ થતો હોય છે। એની સામે જ્યારે આ પ્રિવેન્ટિવ કામગીરી કરીએ એટલે આપણે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો, મચ્છરનું છે એનું પ્રોડક્શન અથવા એની જે લાર્વાની ડેન્સિટી અથવા એડલ્ટ મોસ્કીટો ડેન્સિટી એ જ ઘટાડી શકવાના છીએ, જેના કારણે આ ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં ઘણો બધો આંકડો ઓછો આવશે અને ખરેખર જે કોસ્ટ બેનિફિટ જે છે સામાન્ય જનતા હતા
આરોગ્ય સર કે જેની ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે હાલ અત્યારે ટર્ન ડ્રોન છે તે કરવામાં આવે છે, તેમજ વોર્ડ નંબર 1, 3 અને 18માં છે તે હાલ અત્યારે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેથી નાનાથી ડ્રોન સર્વેલિયન્સ તેમ છે ડ્રોનના મારફત જે છે તે મચ્છરના રોગચાળાને છે તે અટકાવી શકાશે.